આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રાધ્યાપક એવા ડોક્ટર એમડી પ્રજાપતિ વય નિવૃત્ત થતાં જ તેમનો વિદાય સમારંભ સાથે જ 4 તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો તેમજ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ કોલેજના સેમિનાર હોલ ખાતે યોજાયો, જેમાં સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાધ્યાપક એવા એમડી પ્રજાપતિ અને વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠવી છે। જેમના સન્માન માટે આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે તેવા ડોક્ટર શ્રી એમડી પ્રજાપતિ સાહેબ, વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેઠ એમએનસી કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈના આજના આ વિદાય સમારંભ અને સાથે સાથે ઇનામ વિતરણ આ બંને કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું। તાલીમાર્થી વિદ્યાર્થીઓ કે જેઓ ફોર્થ સેમ પૂર્ણ કરી ને વિદાય લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓને છેલ્લા ઇનામ વિતરણ કરી અને વિદાય કરવામાં પણ આવી। સાથે સાથે આ જ કોલેજના પ્રાધ્યાપક એવા ડૉક્ટર એમડી પ્રજાપતિ કે જેઓ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા હોય તેઓનો પણ વિદાય સમારંભ આજરોજ અહીંયા સંસ્થા વતી એટલે કે કોલેજ વતી કરવામાં આવ્યો। તો તેઓને પણ આવનાર દિવસો ખૂબ સારી રીતે પાસ થાય એવી પ્રભુને પ્રાર્થના આપું છું। સાથે સાથે આ જ સંસ્થાના પ્રાધ્યાપિકા એવા રક્ષાબેન પારેખ કે જેઓના પરિવાર તરફથી આ જ સંસ્થાને ₹10 લાખ જેવું માતબર દાન આપવામાં આવ્યું અને ચાલુ વર્ષે તાલીમાર્થી વિદ્યાર્થીઓને પુરસ્કારિત કરવા માટે ₹50,000 જેવું દાન આપી અને મેડલ આપવામાં આવ્યા। એ બદલ સંસ્થા વતી તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આમ ખૂબ સારા પ્રસંગને લઈને આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો। સૌ તાલીમાર્થી ભાઈઓ બહેનો, પ્રાધ્યાપકશ્રીઓ, સૌ આ સંસ્થાની કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રી, ભૂતપૂર્વ પ્રાધ્યાપકશ્રીઓ તથા પ્રેસ મીડિયા, આ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।